સુરત શહેરના પુણા વિસ્તારમાં જબરજસ્ત કાર્યવાહી હેઠળ શહેર પોલીસના ઝોન 1 એલસીબી સ્ક્વોડે બે ડુપ્લિકેટ ડોક્ટરોને પકડી પાડ્યા છે। આ બંને ઇસમો ધોરણ 10 અને 12 પાસ હોવા છતાં છેલ્લા 10 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને ખોટી રીતે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા। આ ઘટના સ્થાનિક વાસીઓમાં ભયનો માહોલ ઊભો કરતી હોય તેમ લાગી રહ્યું છે। પોલીસે ધરપકડ કરેલા ઇસમો પ્રશાંત માલાકર અને તેજ બહાદુર નિષાદ છે, જેમની શૈક્ષણિક લાયકાત ક્રમશઃ ધોરણ 10 અને ધોરણ 12 છે। કોઈ પણ વૈધ તબીબી લાયસન્સ કે ડિગ્રી વિના વર્ષોથી તેઓ ડોક્ટર તરીકે ક્લિનિક ચલાવતા હતા અને લોકોને સારવાર આપી રહ્યા હતા। ઝોન 1 એલસીબીની ટીમે ગુપ્ત માહિતીના આધારે પુણા વિસ્તારમાં રેડ કરી હતી, જ્યાં એક ચાલતી ક્લિનિકમાંથી બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। ક્લિનિકમાંથી મોટી સંખ્યામાં દવાઓ, ઇન્જેક્શનો અને અન્ય તબીબી સાધનો પણ કબજે કરવામાં આવ્યા છે। આ ઘટનાએ શહેરની આરોગ્ય વ્યવસ્થાની સુરક્ષિતતા અને વ્યવસ્થિતતા પર સવાલ ઉઠાવ્યા છે। અસલી ડોક્ટરોની જગ્યાએ ડુપ્લિકેટ ડોક્ટરોની પ્રવૃત્તિ સામાન્ય જનતાની જિંદગી સાથે ખિલવાડ કરે છે, જે અત્યંત ગંભીર મુદ્દો છે। દરોડા દરમિયાન એલસીબીએ આ બંને ઇસમોને પુણા પોલીસ સ્ટેશન હવાલે કર્યા છે, જ્યાં તેમના વિરુદ્ધ આઈપીસીની લાગતી कलमों हेठળ गुनो नोंधायो છે। उमरवाड़ा और आशानगर झोपड़पट्टी में जोन 1 की एलसीबी की टीम ने 2 फर्जी डुप्लीकेट डॉक्टर्स को पकड़ा है। ये डॉक्टर्स बिना डिग्री के आधार पे यहाँ पे इलाज करते थे मरीजों का। हमें ये बात भी मिली थी कि यहाँ पे इस एरिया में कुछ डॉक्टर्स हैं जो कि बिना डिग्री के सिर्फ 10वीं पास हैं और फेक सर्टिफिकेट्स के आधार पे यहाँ पे प्रैक्टिस कर रहे हैं। इसके बेसिस पे हमने हेल्थ की टीम के साथ कंबाइंड यहाँ पे रेड का आयोजन किया और ये रेड सक्सेसफुल हुई। गौरतलब बात यह है कि इनके पास कोई भी डिग्री मतलब कि एमबीबीएस या कोई भी बीएचएमएस कोई भी डिग्री नहीं, ये सिर्फ 10वीं पास है और इनके पास कोई भी लाइसेंस नहीं है प्रैक्टिस करने का। और ये एलोपैथिक दवाइयाँ जो कि एक्सपेंसिव दवाइयाँ और जो कि रिस्की दवाइयाँ उनको ये बेचते थे और मतलब इनका प्रैक्टिस करते थे, इनको प्रिस्क्राइब करते थे। इनके पास से टोटल हमें 200 से 300 दवाइयों का अलग अलग ब्रांड्स की दवाइयाँ मिली हैं, जिनकी कुल मुद्दामाल की कीमत 38,196 रुपये है और ये 10 से 12 साल से यहाँ पे प्रैक्टिस कर रहे थे। इन दवाइयों के जत्थे में साथ में मेडिसिन, इंजेक्शंस, सिरप्स, सर्जरी किट्स, सलाइन बॉटल्स, टैबलेट्स इत्यादि बहुत सारी चीज़ें मिली, जो कि बहुत गंभीर बात है। इसके तहत हमने इंसान की जान को जोखिम करना BNS 125 और गुजरात मेडिकल प्रैक्टिशनर्स एक्ट के तहत FIR दर्ज की है और आगे की तपास हम कर रहे हैं। પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી રહી છે કે આરોપીઓ ક્યાંથી દવાઓ મંગાવતા હતા, શું વધુ કોઈ શખ્સો આ ઘટનામાં સામેલ છે કે કેમ તે અંગેની તપાસ ચાલુ છે। ડુપ્લિકેટ ડોક્ટરોની ધરપકડથી સ્થાનિક લોકોમાં રાહત છવાય છે, પરંતુ એક સાથે ઘણા પ્રશ્નો પણ ઊભા થયા છે। આવા બનાવોની પુનરાવૃત્તિ અટકાવવા માટે આરોગ્ય વિભાગ તથા પોલીસ તંત્રએ વધુ સખ્ત અને ચાંપતી નજર રાખવી જરૂરી બની ગઈ છે।